નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે નેશનલ મીન્સ કમ્બેડ સ્કોલરશિપ પરીક્ષાની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વધુને વધુ માહિતીપૂર્ણ વિડીયો આપણી ચેનલમાં હવે ટૂંક સમયમાં આવવાના છે. તો સૌપ્રથમ આપણે એ જાણીશું કે આ પરીક્ષા કોણ આપી શકે. સૌથી પહેલાં વાત કરીએ કે આ પરીક્ષાનું પૂરું નામ શું છે. તો આ પરીક્ષાનું પૂરું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. આ પરીક્ષા કોણ આપી શકે? સૌથી મૂંઝવતો અને અગત્યનો પ્રશ્ન કે આ પરીક્ષા કોણ આપી શકે? તો આનો જવાબ તમને ટૂંકમાં કહું તો વિદ્યાર્થી ચાલુ વર્ષે ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. કયા ધોરણમાં? ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે સાહેબ ધોરણ 7માં વિદ્યાર્થીના કેટલા ગુણ હોવા જોઈએ? તો વિદ્યાર્થીના ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા 55% ગુણ હોવા જોઈએ. આ બે ક્રાઇટેરિયા છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા એટલે કે વાર્ષિક આવક ₹1.5 લાખથી વધુ હોવી જોઈએ નહીં. આવેદન કરવા માટેની વેબસાઇટ કઈ છે? તો www.sebexam.org છે. પરીક્ષાનું માધ્યમ કયું રહેશે? તો કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાની અંદર વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. પરીક્ષાની ફી કેટલી છે? તો કે જનરલ અને ઓબીસી કેટેગરી માટે ₹70 આ પરીક્ષાની ફી છે. સાથે સાથે સર્વિસ ચાર્જ 30-40 રૂપિયા લેવામાં આવશે. SC/ST માટે ₹50 સાથે સર્વિસ ચાર્જ રહેશે. આગળ વાત કરીએ કે પરીક્ષાનું માળખું અને ગુણભાર શું રહેશે. વિદ્યાર્થીને મૂંઝવતો અને હરખતો પ્રશ્ન એટલે કે પરીક્ષામાં શું પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે તે. તો આ પરીક્ષાનું કુલ ગુણ 180 ગુણનું રહેશે, જેની અંદર કુલ 180 પ્રશ્નો આવશે. એટલે કે દરેક એક પ્રશ્નનો 1 ગુણ મળશે અને દરેક પ્રશ્ન MCQ પ્રકારના એટલે કે 4 વિકલ્પો આવશે, તેમાંથી ABCD ટીક કરવાનો રહેશે. પરીક્ષામાં શું પૂછાશે? તો પરીક્ષાની અંદર માનસિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એમ 2 પાર્ટ રહેશે. માનસિક યોગ્યતા કસોટીની અંદર તાર્કિક પ્રશ્નો પૂછવામાં આવશે, રિઝનિંગ પૂછવામાં આવશે, જેના 90 પ્રશ્નો હશે અને જેના કુલ 90 ગુણ રહેશે. ત્યાર પછી શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર પણ 90 પ્રશ્નો રહેશે અને તેના 90 ગુણ રહેશે. આ શૈક્ષણિક યોગ્યતા કસોટીની અંદર ધોરણ 7નો ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ પૂછાશે, જ્યારે ધોરણ 8નું ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આમ 3 વિષયનું પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂછાશે. આગળ ફરીથી એ જ વાત ફરીથી કહી દઉં કે પરીક્ષાનું માળખું અને ગુણભાર શું રહેશે. માનસિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો, એના 90 ગુણ અને એનો સમય 90 મિનિટનો રહેશે. શાળાકીય યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો, એના 90 ગુણ અને 90 મિનિટનો સમય રહેશે. ધોરણ 7નો સમગ્ર અભ્યાસક્રમ રહેશે, જ્યારે ધોરણ 8નો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે, જેમાં ગણિતના 20 પ્રશ્નો રહેશે, જે 20 ગુણના હશે. વિજ્ઞાન વિષયના 35 પ્રશ્નો અને સામાજિક વિજ્ઞાનના 35 પ્રશ્નો રહેશે, જેમના અનુક્રમે ગુણ 35 અને 35 રહેશે. આમ પરીક્ષામાં કુલ 180 મિનિટનો સમય મળશે, એટલે કે 3 કલાકનો સમય મળશે અને કુલ 180 પ્રશ્નો આ 3 કલાકની અંદર તમારે સોલ્વ કરીને જવાબ આપવાના રહેશે. આગળ વાત કરીએ કે પાસ થવા માટે કેટલા ગુણ લાવવાના. તો પાસ થવા કુલ 180 ગુણના 40% ગુણ લાવવાના રહેશે. 40% એટલે 180ના 72 ગુણ. 180માંથી તમે 72 ગુણ લાવો એટલે પાસ થયા ગણાય. પરંતુ માત્ર પાસ થઈ જવાથી શિષ્યવૃત્તિ મળતી નથી. શિષ્યવૃત્તિ મેળવવા માટે આપણે પાસ થઈ અને મેરિટમાં સ્થાન મેળવવું જરૂરી છે. એટલે કે મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. શિષ્યવૃત્તિ કેટલી આપશે એમ કહો ને સાહેબ. તો મેરિટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીના બેંક ખાતામાં માસિક એટલે કે દર મહિને ₹1000 લેખે વાર્ષિક 12,000 મુજબ 4 વર્ષ સુધી કુલ 48,000 માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા જમા થશે. એટલે કે વિદ્યાર્થીને દર મહિને ₹1000 મળવાપાત્ર થશે. આમ ₹1000
દર 4 વર્ષ સુધી આવનારા 4 વર્ષ સુધી મળશે. એટલે કે ધોરણ 9ની અંદર વિદ્યાર્થીને 12,000, ધોરણ 10ની અંદર વિદ્યાર્થીને 12,000, ધોરણ 11ની અંદર વિદ્યાર્થીને 12,000 અને ધોરણ 12માં પણ વિદ્યાર્થીને 12,000 રૂપિયા મળવાપાત્ર થશે. આમ 4 વર્ષના થઈ કુલ 48,000 રૂપિયા મળવાપાત્ર થશે. તો કેટલી મોટી રકમ છે એ તમે સમજી શકો છો. તો ચલો બાળ મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં અવશ્યથી જણાવજો. અને હા, પરીક્ષા આપવાની ભૂલતા નહીં. અગર તમે પણ ધોરણ 8ની અંદર ભણી રહ્યા હોય તો હજુ પરીક્ષા વિશે કોઈ માહિતી વધુ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. હું જરૂરથી તમને જવાબ આપીશ. વિડીયોને લાઈક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો, જેથી નવા મિત્રો પણ જાણે કે આ પરીક્ષા શું છે. સાથે સાથે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ પરીક્ષાના વિડીયોની સંપૂર્ણ માહિતી તથા આવી અનેક ઇન્ફોર્મેટિવ માહિતી આપણી ચેનલ પરથી તમને મળી રહેશે. તો ચાલો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપણે એ જણાવો કે નવો વિડીયો ટૂંક સમયમાં આવી રહ્યો છે, જે જ્ઞાન સાધનાની પરીક્ષાને માહિતીને લઈને છે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપજો. જય હિન્દ, જય ભારત.